MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચાર અમદાવાદથી કે જ્યાં ફાયર એનઓસી મુદ્દે હવે કોલેજો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમે સીલ કરી દીધી છે. ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી ન હોવાથી આ કાર્યવાહી કરાઈ છે. ફાયર એનઓસી રિન્યૂ ન કરાતા અનેક નોટિસ આપવામાં આવી હતી. શાળાઓ બાદ કોલેજો સામે પણ મનપાએ કાર્યવાહી શરૂ કરી છે. તો ફાયર એનઓસી ન હોય તેવા એકમો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. તેવામાં આ દ્રશ્યો છે અમદાવાદની સ્વામી વિવેકાનંદ કોલેજના કે જ્યાં ફાયર એનઓસી મુદ્દે કોલેજો સામે પણ કાર્યવાહી થઈ રહી છે. સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમે સીલ મારી છે. ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી ન હોવાથી કાર્યવાહી કરાઈ હતી. તો શાળાઓ બાદ કોલેજો સામે પણ મનપા દ્વારા હવે કડકપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શાળાઓ અને કોલેજો એવી શોધવામાં આવી રહી છે કે જેમની પાસે ફાયર એનઓસી ન હોય કે પછી વપરાશની પરવાનગી ન હોય, આવી તમામ શાળાઓ અને કોલેજોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો અમદાવાદની આ કોલેજ સ્વામી વિવેકાનંદ કોલેજ કે જેને મનપાની ટીમ દ્વારા સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી ન હોવાથી આ મહત્વની કાર્યવાહી કરાઈ છે. તો આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, કારણ કે કોલેજ સીલ કરાવવાથી અનેક વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડશે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે. નરેન્દ્ર, જણાવશો કે ફાયર એનઓસી અને વપરાશની પરવાનગી ન હોવાથી સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમ દ્વારા સીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યનું અને ભણતરનું હવે શું? આપણે અગાઉ પણ જોયું છે કે આવી જે શાળાઓ હતી એની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ઉચ્ચ શૈક્ષણિક જે સંસ્થાઓ છે એની સામે પણ મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજ વહેલી સવારે અમદાવાદ મનપાની ટીમ આ જે વિવેકાનંદ કોલેજ છે ત્યાં પહોંચી હતી અને જઈને કોલેજને સીલ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે અત્યારે હાલ જે અભ્યાસ છે કોલેજોમાં એ ચાલી રહ્યો છે અને ચાલુ અભ્યાસમાં આ કામગીરી જ્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે જરૂરથી અણઘડ પ્રકારનું એમનું આયોજન હોય એ પ્રકારનું જરૂરથી લાગી રહ્યું છે. કારણ કે જો આ જ પ્રકારે અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને એ નોટિસો બાદ તરત જો અમલવારી કરાવવાની હતી તો એ વેકેશન સમયગાળા દરમિયાન એમને અમલવારી કરાવવાની જરૂર હતી, ના કે આ સમયગાળો. કારણ કે હવે એમની સેમેસ્ટરની પરીક્ષાઓ પણ આવી રહી છે. આ સિવાય મધ્ય સત્ર અત્યારે હાલ ચાલી રહ્યું છે. એ સમયગાળામાં જે પ્રકારની કામગીરી અથવા તો કડકાઈ મહાનગરપાલિકા દ્વારા દર્શાવવામાં આવી છે એના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર જરૂરથી અસર થતી જોવા મળશે. પરંતુ એની સાથે એ પણ જરૂરી છે કે એનઓસી ના લીધી હોય તો એની સામે કાર્યવાહી કરવામાં આવે. કારણ કે અગાઉ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની હતી ત્યારબાદ તુરંત આ તમામ જે શાળાઓ છે કે જેમને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી અને પર્ટિક્યુલર વિવેકાનંદ કોલેજની વાત કરવામાં આવે તો એને પણ વારંવાર નોટિસ આપવામાં આવી હતી. ફાયર એનઓસી અને વપરાશ અંગેના જે દસ્તાવેજો ના હોવાને લઈને છતાં પણ જે તંત્ર છે એના દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી હતી સંચાલકો દ્વારા અને એના જ કારણે મહાનગરપાલિકા દ્વારા આખરે કડકાઈ દર્શાવવામાં આવી છે. ત્યારે હવે જે ટ્રસ્ટ છે એ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને કયા પ્રકારની વ્યવસ્થા કરે છે એની પર નજર હશે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સામે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે. અગાઉ પણ આવી કોલેજો અને શાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH